टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યત્ર યત્ર સ્થિતો દેવ સર્વબંધુ મહેશ્વર યો ગુરુ સર્વદેવાનામ યકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 19 જૂન 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આશ્લેષા. યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યું છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ 10 કલાક ને 6 મિનિટ સુધી કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું આ સમય અવધિમાં અવતરણ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ, કલ્યાણકારી સાબિત થઈ શકે. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ સિંહ રહેશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 5 કલાક અને 54 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત 7 કલાક ને 28 મિનિટે થશે. આજે રાહુકાળ સવારે 10 કલાક 59 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 41 મિનિટ સુધી છે. અભિજીત મુહૂર્ત આજે બપોરે 12 કલાક 13 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 8 મિનિટ સુધી રહેશે. આ અશુભ મુહૂર્ત છે. આ સમયમાં કોઈ પણ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. અભિજીત મુહૂર્ત સર્વોત્તમ મુહૂર્ત માન્યું. આ મંગલકારી વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી અને 3 કલાક ને 50 મિનિટ સુધી છે. સર્વોત્તમ શ્રેષ્ઠ મુહૂર્ત છે કોઈ પણ પ્રકારના કાર્ય કરવા માટે. હિતાવ મુહૂર્ત આજે રવિયોગ અને સ્કંદ ષષ્ઠી બની રહ્યા છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ મંગલકારી બની રહેશે. નાણાકીય લાભની શક્યતાઓ આજે વિશેષ જોવા મળી રહી છે. આજે ભાગીદારી તમારા માટે લાભકર્તા થઈ શકે, ફાયદાકારક બની રહેશે. જમીન સંબંધિત સમસ્યાઓનો આજે ઉકેલ આવી શકે છે. કોઈ જમીન રિલેટેડ કોઈ સમસ્યા ચાલતી હશે તો આજે એનું સમાધાન થઈ શકે એ પ્રકારના ગ્રહચક્ર છે. તમારા માન સન્માનમાં પણ આજે વૃદ્ધિના યોગો બની રહ્યા છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ને વાત કરી લઈએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય
આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, માં લક્ષ્મીની આરાધના કરવી હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય એટલે બીજા ક્રમાંકની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે નવા ફેરફારો લાવશે, ચેન્જીસ લાવશે, જે લાભકર્તા સાબિત થવાની સંભાવનાઓ છે. પ્રોપર્ટી ડીલર્સ માટે દિવસ ઉત્તમ રહેવાનો છે. કસરત કરવાથી આરોગ્ય લાભના યોગો બનશે એ પ્રકારના ગ્રહચક્ર છે. જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઇઝ ભેટ મળી શકે છે, જે આપના માટે આનંદનું કારણ બનશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઈ શકે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે, લાભકર્તા છે. ઉપાય શું કરવા જોઈએ? તો આજના દિવસે આપના માટે શુભ રંગની વાત કરીએ તો આછો આસમાની રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે દેવી લક્ષ્મીની આરાધના ગુલાબના પુષ્પથી કરવી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભતાથી યુક્ત છે. વાતોથી બીજાઓને આકર્ષિત કરી શકાશે. તો આજે આપની વાતોમાં પ્રભુત્વ જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે બાકી રહેલા કામ પૂરા કરવા જો પ્રયાસ કરશો તો સંપૂર્ણ રીતે સફળતા મળી શકે, તમારા અધૂરા કામ સંપન્ન થઈ શકે એવા ગ્રહચક્ર છે. પરીક્ષા સંબંધિત સારા સમાચાર મળી શકે, પરીક્ષાનું પરિણામ સુખદ આવે એવા ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર બની રહ્યા છે. તો સાથે આજે જીવનસાથીને નો અભિપ્રાય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમે કોઈ પણ કાર્ય કરતા હો, તમારા જીવનસાથીનો અભિપ્રાય તમારા માટે ખૂબ લાભકર્તા મંગલકારી આજ આપના માટે સાબિત થઈ શકે. એટલે એકંદરે જો વાત કરીએ તો દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું હવે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગ મંગલકારી બની રહેશે. ઉપાય શું કરીશું? આજે ગૌ માતાની સેવા કરવી, ગાયને ગોળ અને ચણા ખવડાવવા કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આપના જીવનમાં આવતો જોવા મળી શકે. આનંદનું વાતાવરણ બનાવી રહ્યો છે. આજે સકારાત્મક પરિણામો મળવાની સંભાવનાઓ છે. જે કામ કરો છો એ કામના પરિણામો સકારાત્મક રહેશે, પોઝિટિવ રિઝલ્ટ મળતા બની રહેશે. આજે લાગણીઓને કાબૂમાં રાખવાથી ફાયદો થઈ શકે. જો લાગણીના પ્રભાવમાં વહેશો તો નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. એટલે લાગણીઓને અનુકૂળ કરવાની, અનુશાસિત કરવાની, પ્રેક્ટિકલ બનીને કામ કરવાની આજે જરૂર રહેશે. આજે તમને પ્રગતિના નવા રસ્તા, નવા પથ ખુલતા જોવા મળી શકે, જે આપના બિઝનેસ માટે, આપના વ્યાપાર માટે કલ્યાણકારી સાબિત થશે. મહત્વના કાર્યોમાં જીવનસાથીની મદદ મળી રહેશે અને એ મદદ નિસ્વાર્થ હોવાથી દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી બની રહેશે. ટૂંકમાં આપના માટે દિવસ અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સિલ્વર, રૂપેરી રંગ મંગલકારી બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ચાંદીનું દાન થઈ શકે તો અવશ્ય કરવું, મંગલપ્રદ રહેશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારા આયોજિત કાર્ય પૂર્ણ થવાની સંભાવનાઓ છે. રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ થઈ રહ્યું છે એ તપાસ કર્યા બાદ, ઉચિત માર્ગદર્શન મેળવ્યા બાદ રોકાણ કરવું હિતાવહ છે.
તમારી આર્થિક સ્થિતિ આજે મજબૂત બનતી જોવા મળે. વ્યાપાર વ્યવસાયમાં લાભ થઈ શકે. રોકાણ કરેલા છે એનો પણ આજે લાભ મળી શકે. એટલે આર્થિક બાબતે દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. બાળકો સાથે રમત ગમતમાં આપનો માનસિક તણાવ દૂર થશે. બાળકોની સાથે હરવા ફરવાથી, એમની સાથે રમત રમવાથી મનની તમામ ચિંતાઓ દૂર થશે. એટલે દિવસ એ રીતે શુભ થઈ શકે. લગ્ન જીવન ખૂબ સારું, મંગલકારી, એટલે દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા રહેશે, સુખાકારી બની રહેશે. ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. ઉપાય, આજે ભગવાન સૂર્યની વંદના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આપનું નસીબ, આપનું ભાગ્ય સંપૂર્ણપણે આપને સાથ આપશે, મંગલકારી સાબિત થશે. વ્યવસાયિક નિર્ણયો આજે લાભદાયક બની શકે. કોઈ બિઝનેસની ડિસિઝન લેવાના હશે તો નિશ્ચિત લાભના યોગો છે. આજે સારો નિર્ણય આપના માટે હિતાવ રહેશે. આજે તમારું આરોગ્ય ઉત્તમ બની રહે એવી પણ ગ્રહ સ્થિતિ છે. એટલે આરોગ્ય માટે દિવસ અનુકૂળ છે. નવું કાર્ય શરૂ કરવું હોય તો આજનો દિવસ આપના માટે લાભ કરતાં ફાયદાકારક છે. આપને લાભ અવશ્ય અપાવી શકે. નાણાકીય લાભની નવી શક્યતાઓ પણ બની રહી છે. એટલે આર્થિક બાબતોમાં પણ સુખાકારીના યોગો આજે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ ખૂબ જ શુભ, મંગલકારી બની રહ્યો છે. ને વાત કરી લઈ ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે તે લાલ રંગ છે. લાલ રંગ લાભકર્તા સાબિત થશે. ઉપાય, આજના દિવસે માં લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી, લક્ષ્મી મંદિરમાં દર્શન કરવા મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. જટિલ તથા મૂંઝવતા જે કંઈ પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું સમાધાન આજે આપને મળતું જોવા મળી શકે. તમે કોઈ કામથી મોટો લાભ પણ મેળવી શકો. એટલે આર્થિક લાભના પણ યોગો આજે બની રહ્યા છે. મંગલકારી દિન છે, શુભતાથી યુક્ત દિન આજે જોવા મળી રહ્યો છે. જીવનસાથી તરફથી પણ તમને ભેટ સોગાદ મળવાના યોગો છે. આજે તમારા અધૂરા કામ પણ પૂરા થઈ શકે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી, લાભ કરતા દિન બની રહ્યો છે. ને વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે મોરપીંછ. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે મધુરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવતી અંબિકાની આરાધના અવશ્ય કરવી, મંગલકારી, કલ્યાણકારી સાબિત રહેશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ બને છે વૃશ્ચિક, કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો છે, લાભ કરતા સાબિત થવાનો છે. સમજદારી સાથે જો કામ કરવામાં આવશે તો નિશ્ચિત ફાયદો છે, લાભ કરતા છે. આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી બની રહ્યો છે. બેન્કિંગ ક્ષેત્રમાં આજનો દિવસ કલ્યાણકારી છે. જો બેંકમાં કામ કરી રહ્યા છો, નિશ્ચિત આપના માટે પ્રગતિ, બઢતીના યોગોવાળો દિન જોવા મળી રહ્યો છે. આજે પ્રમોશન, બઢતી
ના યોગો છે અથવા તો ઇન્સેન્ટિવની પ્રાપ્તિ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. દિન લાભ કરતા છે. કોઈ પર પણ આજે તાત્કાલિક વિશ્વાસ ન કરવો. આજે આંધળો વિશ્વાસ આપને આંધળું નુકસાન આપી શકે એમ છે. એટલે સમજી વિચારીને દિવસ કરની નાણાકીય લેવડ દેવડ કરવી હિતાવહ છે. ટૂંકમાં દિન આપના માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કેસરી રંગ શુભ રહેશે. ઉપાય આજના દિવસે માછલાઓને લોટની ગોળીઓ અવશ્ય પધરાવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે પ્રવાસ પર જવું લાભદાયક ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે થોડી આળસનો પણ આજે એટલે સુસ્તીનો અનુભવ તમારી અંદર કરી શકો એવા ગ્રહચક્ર છે. તમારી પૂર્વેની મહેનત ફળદાયી સાબિત થઈ શકે. આજે મહેનતનું ફળ મળી શકે છે. આજે તમે લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરી શકશો, જેથી તમારા કાર્યમાં પ્રગતિ વેગ આવી શકે. ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. મંગલકારી સાબિત થશે આ રંગ. ઉપાય આજે શ્રી સુક્તમના પાઠ અવશ્ય કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ નવી ભેટો લઈને આપના માટે આવશે. એટલે આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ મંગલકારી બની રહ્યો છે. વ્યાપારમાં વૃદ્ધિની શરૂઆત થઈ શકે. દિવસ શુભ છે. આજે બિઝનેસ ઘણા લાંબા સમયથી મંદો ચાલતો હશે તો વૃદ્ધિકારક આજથી શરૂઆત થઈ શકે છે. આસપાસના લોકો તમારાથી ખુશ રહેશે. આજનો દિવસ બધાની સાથે આનંદમય વાતાવરણમાં તમે રહેશો. આજના દિવસે નાણાકીય લાભો પણ ઘણા મળતા જોવા મળે છે. એટલે આર્થિક બાબતે પણ દિવસ ઉમદા રહેવાનો છે. વિરોધીઓ વ્યવસાયને નુકસાન પહોંચાડવા અવશ્ય પ્રયાસ કરશે. સતર્ક રહેવાની જરૂર છે. જેટલા સતર્ક રહેશો, જેટલા સાવચેત રહેશો, એટલો જ દિન આપના માટે અનુકૂળ બની રહેશે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી મહાકાલીના મંદિરે દર્શન અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ એટલે 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન આધ્યાત્મિકતા તરફ વધુ કેન્દ્રિત રહી શકે. આજે આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થતો જોવા મળી શકે. મન ઈશ્વરીય પરમ શાંતિનો અનુભવ કરશે. આજે ઓફિસમાં તમારું પ્રભુત્વ, તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે છે. માતા પિતાની સલાહ આપના માટે અસરકારક રહેશે, લાભકર્તા સાબિત રહેશે, કલ્યાણકારી બની રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પર આજે ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તો આજના દિવસે પ્રેમીઓ એકબીજાની લાગણીઓને સમજી શકશે. એટલે એકંદરે વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રના 12 ક્રમ એટલે 12મા નંબરની રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરપૂર બની શકે, મંગલકારી રહેશે, લાભ કરતા રહેશે. આજે આપનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં વધુ શુભ એટલે આરોગ્યમાં સુધાર થતો જોવા મળી શકે. આરોગ્યમય દિન છે.
નકામા કાર્યોથી પોતાને દૂર રાખવા પ્રયાસ કરો. નાહકની દોડધામથી આજે બચવું હિતાવ છે. નકામા કાર્યોમાં સમય બગાડવો આપના માટે આજે શુભ રહેશે નહીં, એટલે સાવચેત રહેવું હિતાવ રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આજે મદદ કરશો એવા પણ ગ્રહમાન છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મધ્યમ સ્થિતિનો દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જે જોવા મળી રહ્યો છે તે સોનેરી છે. કોઈ પંડિતે સોનેરી રંગનો પ્રયોગ કર્યો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે ગુરુની વંદના કરવી, ગુરુના મંત્ર જાપ કરવા, ગુરુની સેવા કરવી, વડીલોની સેવા કરવી આપના માટે શુભ હિતાવ કલ્યાણકારી બની રહેશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 1 ને ભાગ્યાંક 8 બની રહ્યો છે. સૂર્ય અને શનિનો યોગ બની રહ્યો છે. આજના દિવસે દ્વિધાયુક્ત દિન બની શકે, સંઘર્ષમય દિન બની રહેશે. શું કરવું શું ન કરવું એવી ચિંતાઓ, વિડંબનાઓમાં દિવસ પસાર થવાની સંભાવનાઓ છે. આજે સૂર્ય વંદના કરવી આપના માટે ખૂબ શુભ અને મંગલકારી બની શકે. સૂર્ય ઉપાસના કરી દિવસની શરૂઆત કરો, દિન કલ્યાણકારી બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષતાની, તો આજે સ્કંદ ષષ્ઠી. ભગવાન શિવ અને માતા પાર્વતીના જ્યેષ્ઠ પુત્ર ભગવાન કાર્તિકેય, કે જેને નામ સ્કંદ પણ છે, તેઓને સમર્પિત આ ઉત્સવ છે. એમનો જન્મ કારતક શુક્લ ષષ્ઠી થયો, જેના કારણે પ્રત્યેક મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠીને સ્કંદ ષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને ભગવાન કાર્તિક સ્વામીની પૂજા કરવામાં આવે, જેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્યની પ્રાપ્તિ થતી હોય છે. આ વ્રત કરવાથી તમામ કાર્યોમાં શુભતાની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણ અનુસાર કાર્તિકેય અસુરોના રાજા તારકાસુરનો વધ કર્યો હતો અને કૃતિકાઓ દ્વારા તેમને ઉછેર કરવામાં આવ્યો હતો, જેથી તેમનું નામ કાર્તિકેય પડ્યું. ભક્તોએ જ્યારે આ વ્રત કરવું હોય તો પ્રાતઃકાલે સ્નાનાદિ કરી ભગવાન કાર્તિકેયની આરાધના કરવી, સફેદ પુષ્પમ, ચોખા અર્પણ કરવા જોઈએ અને શક્ય હોય તો નિર્જળ રહી આખો દિવસ ખાધા પીધા વિના સંધ્યાકાળ સુધી વ્રત કરવું અને સંધ્યાકાળે ફળોનો આહાર ગ્રહણ કરી શકાય. આ વ્રત કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થતી હોય છે. આ વ્રત મનોકામનાઓને પૂર્ણ કરનાર કહ્યું છે, જેથી આપની મનોકામનાઓ સ્કંદ ષષ્ઠીના દિવસે પૂજન કરવાથી, ખાસ કરીને આ દિવસે પૂજા કરી બાળકોના આરોગ્યનો લાભ થતો હોય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ આપના માટે આજે અનુકૂળ સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ રીમ શ્રીમ ઐમ રીમ શ્રીમ નમો ભગવતે રાધા પ્રિયાય રાધા રમણાય ગોપીજન વલ્લભાય મમાભિષ્ટમ પૂરે પૂરે હુમ ફટ સ્વાહા. એક માળા પૂર્વાભિમુખે બેસી મંત્ર જાપ કરો અને પછી દિવસની શરૂઆત કરો. ભગવાન કૃષ્ણની કૃપાથી દિન અનુકૂળ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ.
હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.